मेहता का उल्टा चश्मा। पढ़ाई भी मस्ती भी दोनों एक ही ऐप में। TNPOC प्ले स्कूल ऐप अभी डाउनलोड कीजिए। એ મોટા ભાઈ, આ ટીવી તમે લઈ લો. એકદમ સ્માર્ટ ટીવી છે હો. આમાં તમે પણ દેખાશો. કેવી રીતે? આવી રીતે જોઈ લો. વાવ, આ તો બહુ સરસ છે. કેવું મસ્ત ટીવી છે હો. હવે તમે ગર્વથી કહેશો કે આજે હું જ્યાં છું, જેવો પણ છું, જેઠાભાઈના કારણે છું. ટમેટા સસ્તા થઈ ગયા છે. એ હાલો અરે 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 ટીવી ને સંભાળો. અરે નટુ કાકા વોશિંગ મશીન માં પડી ગયા. હા, રિક્ષા રિક્ષા. ઓહો, અરે હું કાઈ તારો દોસ્તાર નથી. ઓટો જોઈએ છે, રિક્ષા. દયા, તું જલ્દી રિક્ષા ને રોક ને. રિક્ષા. ઓહો દયા, એટલું ધીમે કેમ બોલે છે? પરીક્ષામાં કોપી કરવાનું નથી કેતો, રિક્ષા રોકવાનું કહું છું. રિક્ષા. બુલેટ ટ્રેન નું તો ખબર નહીં, પણ બુલેટ રિક્ષા નક્કી આવી ગઈ છે આપણા દેશમાં. એ ભાઈ, જલ્દી પહોંચવાનું છે. જલ્દી પહોંચવું છે. અરે પહેલા કેવું જોઈએ ને. હમણાં પહોંચાડી દઉં છું. ભાઈ, બહુ મજા આવે છે. હજી ઝડપ વધારો, હજી. અરે દયા, આ તું શું કહે છે? એના પર હું બે વાત કહેવા માંગુ છું. પહેલી, વડીલોને તમે ક્યારે નહીં ભૂલતા. અને બીજી, મારી આ વાતને હંમેશા યાદ રાખજો, ભલે વડીલોને ભૂલી જાઓ. બાપુજી, તમે એટલા લાલ થઈ ગયા છો કે અમે કન્ફ્યુઝ થઈ ગયા કે અમારી પેલા ટમેટા કઈ રીતે ઘરે પહોંચી ગયા. બેટા, થોડો તાવ આવ્યો છે. હમણાં માપી લઉં છું બાપુજી. એ દયા, તું આ શું કરે છે? હે,
આ રોટલી કહી દેશે કે બાપુજીને કેટલો તાવ આવે છે. હે માતાજી, બાપુજી તમને તો બહુ તાવ આવે છે. હજી કઈ ખાવું પડશે, ઓર્ડર કરી લઉં. અરે આ તો બહુ ટાઈમ કે છે. નર્સ, નર્સ, જરા મને ભૂખ ના લાગે એની ગોળી આપજો ને. હાલો સર. હા, હવે ભૂખ નહીં લાગે. જેઠાલાલ, જેઠાલાલ શું કરો છો? બાપુજીનું શરીર એટલું ગરમ છે ને કે રસ્તામાં જેટલા લોકો સાથે હાથ મેળવ્યો એ લોકો પણ દાજી ગયા અને આવતા હશે મલમ લગાડવા. અરે થોબો થોબો, પેલા કઈ ખાઈ લઉં. પથ્થર આવ્યો ખાવામાં. એના કરતા લોખંડ હોત તો સારું થાત. આયન શરીર માટે સારું હોય. એ ભાઈ તું મને દવા આપીશ કે નહીં? બાપુજી શાંતિ રાખો. ધીરજનું ફળ કેળું હોય છે. પહેલા તો ધીરજના ફળ મીઠા હતા ને. હા તો કેળું પણ મીઠું જ હોય ને. ચાલો બાપુજી સૂઈ જાઓ. અરે તમને તો તાવ છે. 340 ડિગ્રી. 340 ડિગ્રી? અરે સોરી, આ તો ભાવ છે આનો. 340 રૂપિયા. મેં ભૂલમાં પેન ખોસી દીધી મોઢામાં. ઊંડા શ્વાસ લો. હવે મોઢું ખોલો. આ દવા લેજો. સવારે દૂધ સાથે, બપોરે દૂધ સાથે, રાત્રે દૂધ સાથે. દવા અસર તો કરશે ને? દવાનું ખબર નહીં પણ દૂધ જરૂર અસર કરશે. 3 વખત દૂધ? બાપરે, બહુ ખર્ચો થઈ જશે. એમને પ્રાર્થનાથી સારું નહીં થાય. મેં એક નવી દવા બનાવી છે. આને ખાશો એવા ભાગતા થઈ જશો. બાપુજી, બાપુજી, અરે કાકા ઉભા રહો. કાકા, મારો સોના સોના, મારો વાલો ડોગી. કદાચ આ જ એમના સ્વાસ્થ્યનો રાજ છે. રોજ ગાર્ડનમાં ભાગવાનું, પણ આટલું ઝડપથી કેમ ભાગે છે? અરે પણ મારું સ્કૂટર! એ ભેડે, અને જ્યાં જવાનું હોય પહોંચાડી દે ભાઈ. ચાલ મારા સ્કૂટર. અરે બાપુજી, બીજી વાત તો કહેતા જાઓ. તારી હેરસ્ટાઇલ તો બહુ સરસ છે. અને તારો ચહેરો પણ.
તાજા તાજા લાલ લાલ ટામેટા લઈ લો. અરે મારા ટામેટા. વાહ, આટલા બધા ટમેટા વીણી લઉં છું. અરે દયા, ટામેટા મૂકી દે, પેલા બાપુજીને પકડીએ. છેલ્લી 3 મિનિટથી કઈ નથી ખાધું. ભૂખ લાગી છે. આ લ્યો હાથીભાઈ, ટમેટા ખાઈ લ્યો. બાપુના પપ્પા! અરે દયા, શું કરે છે? અરે બાપુજી તો છૂટી ગયા. એ જેઠિયા, ડોક્ટર હાથી, બાપુજી મોઢું ખોલો. બાપુજી, તમને કઈ વાગ્યું બાગ્યું તો નથી ને? મને કાંઈ નથી થયું. હવે આ શું નવી હેરાનગતિ છે? અરે આ ગોળી ખાવાથી તો બાપુજી સુપર સ્લો થઈ ગયા. આઈડિયા, અડધી ગોળી જૂની વાળી ફાસ્ટ વાળી અને અડધી ગોળી સ્લો વાળી, ને હવે એ થઈ જશે નોર્મલ. હવે હું ઠીક થઈ ગયો.